રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમ્મીદ રાખું છું કે આ વખતે આપણે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનને નેસ્ત નાબૂદ કરવાનું છે. જે રીતે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને પહેલી સીટ આપણે દમણ દીવથી એમને આપવાની છે અને મને પૂરી આશા અને ઉમ્મીદ છે કે તમે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેશો અને કોંગ્રેસ પાર્ટીની સીટ આપણે ઇન્ડિયા ગઠબંધનને આપીશું. આજે મને કહેતા શરમ આવે છે કે આ મોહલ્લામાં શેરીમાં જે આપણે નીકળી રહ્યા છે તો આટલો રોડ ખરાબ છે અને રોડ ખોદી નાખ્યો છે. આ બહેનોને શું તકલીફ, કેટલી તકલીફ પડતી હશે અને કેટલા સમયથી આ ખોદી રાખ્યો છે. જ્યારે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે ઘણા સમયથી ખોદીને રાખ્યો છે. તો 10-12 વાર તો ઘરમાં ઝાડુ મારવા પડતું હશે. તો ખરેખર શરમની વાત છે કે આપણે આ ભારત દેશમાં આ ભારતીય જનતા પાર્ટીએ આપણને આ હાલ કર્યો છે. આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે. હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમ્મીદ રાખું છું કે આ વખતે આપણે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનને નેસ્ત નાબૂદ કરવાનું છે. જે રીતે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને પહેલી સીટ આપણે દમણ દીવથી એમને આપવાની છે અને મને પૂરી આશા અને ઉમ્મીદ છે કે તમે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેશો અને કોંગ્રેસ પાર્ટીની સીટ આપણે ઇન્ડિયા ગઠબંધનને આપીશું. આજે મને કહેતા શરમ આવે છે કે આ મોહલ્લામાં શેરીમાં જે આપણે નીકળી રહ્યા છે તો આટલો રોડ ખરાબ છે અને રોડ ખોદી નાખ્યો છે. આ બહેનોને શું તકલીફ, કેટલી તકલીફ પડતી હશે અને કેટલા સમયથી આ ખોદી રાખ્યો છે. જ્યારે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે ઘણા સમયથી ખોદીને રાખ્યો છે. તો 10-12 વાર તો ઘરમાં ઝાડુ મારવા પડતું હશે. તો ખરેખર શરમની વાત છે કે આપણે આ ભારત દેશમાં આ ભારતીય જનતા પાર્ટીએ આપણને આ હાલ કર્યો છે. આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે. હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે.